તો નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે। ભારત પાકિસ્તાનમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, હવે તેને લઈને તણાવ પેદા થયો છે। ભારતની સ્ટ્રાઇકથી દાઉદ ગભરાયો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાકિસ્તાન છોડીને દાઉદ ઇબ્રાહિમ ભાગ્યો છે। તો ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે, હવે તેને લઈને પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે। છોટા શકીલ પણ પાકિસ્તાનથી ભાગી છૂટ્યો છે। ભારતની સ્ટ્રાઇકથી દાઉદ ગભરાયો। જે ભારત પાકિસ્તાનમાં જે હુમલાનો જે તણાવ ચાલી રહ્યો છે, તેને લઈને હવે જે દાઉદ ઇબ્રાહિમ છે તે ગભરાયો છે અને પાકિસ્તાન છોડીને તે ભાગી છૂટ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારતની સ્ટ્રાઇકથી દાઉદ ગભરાયો। ત્યારે સમાચાર સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાન છોડીને દાઉદ ઇબ્રાહિમ ભાગ્યો છે। છોટા શકીલ પણ પાકિસ્તાનથી ભાગ્યો છે। તો જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ પેદા થઈ છે, તેને લઈને હવે જે પાકિસ્તાન છે તે ગભરાઈ ચૂક્યું છે અને વિશ્વમાં જે હુમલો છે તેને રોકવા માટે આજીજી કરી રહ્યું છે। સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારતની સ્ટ્રાઇકથી દાઉદ ગભરાયો છે અને પાકિસ્તાન છોડીને હવે તે ભાગી છૂટ્યો છે। ત્યારે સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં ભારત પાકિસ્તાન સંઘર્ષના કારણે આઈપીએલ મુલતવી રાખવામાં આવી છે। જે છોટા શકીલ છે તે પણ પાકિસ્તાનથી ભાગી છૂટ્યો છે। તો ભારતની સ્ટ્રાઇકથી હવે દાઉદ ગભરાયો છે અને હવે તે પાકિસ્તાન છોડીને ભાગી છૂટ્યા છે અને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં 3 કલાકે એર રેડ સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર દિલ્હીમાં એર રેડ સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે દેશવાસીઓને સુરક્ષિત રહેવા માટે હવે સૂચનો આપવામાં આવી રહ્યા છે। સાયરનથી લોકોને ગભરાવાની જરૂર નથી તેવું સરકાર કહી રહી છે અને સમગ્ર દિલ્હીમાં એર રેડ સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સાયરનથી લોકોએ ગભરાવાની જરૂર નથી તેવું સરકાર કહી રહી છે। સરકારે લોકોને સાવચેત રહેવા માટે વિનંતી કરી છે। તેમને વારંવાર સાયરન વગાડીને તેમને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને હવે સુરતમાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે। સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ છે। જી સુરતથી રાબિયા સાલે જોડાયા છે અને ન્યૂઝ રૂમથી રોનક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, જે પ્રમાણે હવે ભારત પાકિસ્તાનમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાય છે અને હવે સુરતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, શું કહેશો? વ્યવહારિક છે, સુરતમાં હેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમાં પ્રશાસન પર એલર્ટ મોડ પર જોવા મળે છે અને એમાં પણ ખાસ કલેક્ટરનો જે ભાગ હોય છે એલર્ટ જોવા મળી રહ્યો છે। એક વોર રૂમ સ્પેશિયલ તૈયાર કરવામાં આવ્યું છે અને આ વોર રૂમને 3 જગ્યાએ કનેક્ટ કરવામાં આવ્યું છે। દ્રશ્યો અત્યારે બતાવું, કેમેરામેન શોએબ શેખને કહીશ કે આ દ્રશ્ય આપને બતાવે, જ્યાં અત્યારે ખાસ કરીને આ જે વોર રૂમ દેખાઈ રહ્યું છે, સુરત શહેરમાં જે વોર રૂમ શરૂ કરવામાં આવ્યું છે એ નાગરિકોની સુરક્ષા માટે કરવામાં આવ્યું છે। નાગરિકો માટે એક બેઠક પણ કરવામાં આવશે, પરંતુ આ વોર રૂમ ખાતેથી સીધો જે સંપર્ક છે એ કેન્દ્રીય સરકાર તથા ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સાથેનો આ સંપર્ક કરી શકાશે। કેન્દ્રીય સરકારની સૂચના મુજબ અહીં કામ કરવામાં આવશે। વહીવટી તંત્ર જે છે અત્યારે તૈયાર જોવા મળી રહ્યું છે। એનસીસી, એનએસએસ સાથે તમામ સાથે બેઠક યોજવા માટેનું ખુદ જે સુરત કલેક્ટર છે સૌરભ પારગી, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। પાકિસ્તાન અને ભારત વચ્ચે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જે યુદ્ધની અત્યારે સર્જાઈ રહી છે, એ પરિસ્થિતિને અંદર કોઈ પણ દેશમાં જોખમી ના સર્જાય એ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, અહીં જે કામગીરી છે એ પણ બતાવવા માંગીશ। તમામ લોકો અત્યારે અહીં કામે લાગેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સુરત શહેરના જે સંવેદનશીલ જે વિસ્તાર હોય છે, જે અગત્ય જે વિસ્તાર હોય છે, જે ભૂમિદળ જેમાં ખાસ કહી શકાય આપણે સુરત એમાં નંબર 1 કેટેગરીમાં આવે છે, કારણ કે તમામ જોખમી સ્થળોને લઈને આ સુરત જે છે એ નંબર 1 કેટેગરીમાં ખાસ આવતું હોય છે। ત્યારે અહીં જે મામલતદાર કહો કે તમામ અધિકારીઓ કહો, એ તમામ અત્યારે અહીં કામે લાગેલા જોવા મળી રહ્યા છે। આપણી સાથે જે મામલતદાર છે, આપણે એમની જોડે વાત કરીને એમને શું કહે છે, સર શું કહેશો, કઈ રીતનું વોર રૂમ છે? કલેક્ટર ઓફિસ સુરત 365 24/7 ચાલુ હોય છે અને તમામ કોમ્યુનિકેશન સાધનોથી કેન્દ્ર સરકારના તમામ વિભાગો તેમજ રાજ્ય સરકારના તમામ વિભાગો સાથે સંકળાયેલું હોય છે। એટલે કોઈ પણ કોમ્યુનિકેશન કરવાનું થાય તો અહીંયાથી કોમ્યુનિકેશન થઈ શકે છે। અહીંયા બધા ઇક્વિપમેન્ટ હોય છે। સરકારશ્રીની સૂચના મુજબની અત્રેથી કાર્યવાહી કરવામાં આવશે। સર, શું ઇક્વિપમેન્ટ હોય છે અને તેનો ઉપયોગ સૌથી વધારે ધ્યાન તેની ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે, કારણ કે નૌકાદળ, હવાઈ દળ અને કેન્દ્રીય સરકાર તમામથી કનેક્ટેડ છે? ત્યાં
સેટેલાઇટ ફોન હોય છે, હોટલાઇન હોય છે, એમાં હેલ્પલાઇન નંબર હોય છે. આમ તમામ પ્રકારના જે કોમ્યુનિકેશનના સાધનો અને તમામ સુવિધાથી સજ્જ હોય છે. અમારી પાસે તમામના કોન્ટેક્ટ નંબર હોય છે. સરકારશ્રીની સૂચના મુજબ જે કંઈ કામગીરી સરકારશ્રી સૂચના આપે એ મુજબની કામગીરી અત્યારથી કરવામાં આવશે. એટલે સરકાર તરફથી જે સૂચના આપવામાં આવે છે એ સૂચના મુજબ અહીં કામગીરી કરવામાં આવશે. વોર રૂમ સુરત ખાતે શરૂ થઈ ગયું છે અને આ વોર રૂમ 3 જગ્યાએ કનેક્ટ કરવામાં આવી રહ્યો છે. નાગરિકોની સુરક્ષા માટે બેઠકોના દોર શરૂ થઈ ગયા છે અને હવે આ વોર રૂમમાંથી તમામ જે લિસ્ટમાં જે નંબરો હોય છે કે તાત્કાલિક કોઈની પણ જરૂર પડે તો ખાસ કરીને કેન્દ્ર સરકાર, નૌકાદળ, હવાઈ દળ, સુવિધા તમામને કનેક્ટ કરીને કામગીરી જે છે અહીંથી સુરત ખાતેથી જોવા મળી રહી છે. જી જે પાકિસ્તાન અને ભારત વચ્ચે જે સ્થિતિ સર્જાય છે, જે તણાવ સર્જાયો છે, તેને લઈને હવે સુરતના નાગરિકોમાં કેવો માહોલ છે? સુરતના જો નાગરિકોની વાત કરીએ તો સુરતના નાગરિકોમાં તો ભારે ઉત્સાહ થોડી વાર પહેલા જોવા મળ્યો હતો. વ્યવહારિક છે કે જ્યાં આ રીતે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે કે પછી પરિસ્થિતિ સર્જાવા પહેલા જ લોકો સુરત ખાતે અત્યારે એલર્ટ જોવા મળી રહે છે. ક્યાંક લોકો જો બ્લડની અછત પડે આવી પરિસ્થિતિની અંદર તો એના માટે બ્લડ ડોનેશન કરવા માટે દોડી રહ્યા છે. તો કેટલાક યુવાનો જે છે એ બોર્ડર પર ના જઈ શકે પરંતુ અહીંથી પોતાની ફરજ નિભાવવા માટેનો ઉત્સાહ દેખાડી રહ્યા છે. લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. પરંતુ જે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે ભારત દ્વારા, જે સામે જે પાકિસ્તાનના જે હુમલાઓને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર તો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હજી કડક કાર્યવાહી થવી જોઈએ એવું પણ સ્પષ્ટ જણાવી રહ્યા છે. જી રાબિયા, તમે અમારી સાથે જોડાયેલા રહેજો. રોનક, હું તમારી પાસે આવવા માંગીશ કે અત્યારે જે અમિત શાહની બેઠક યોજાઈ રહી છે, જે બેઠક ચાલુ છે, ઉચ્ચ સ્તરીય જે અધિકારીઓ છે તેમની સાથે બેઠક શરૂ થઈ રહી છે, તમે આ બેઠકને કેવી રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ નંદની, જે પ્રકારે હાલ સ્થિતિ છે, તણાવની સ્થિતિ છે, ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ એ ખાસ તેજ કરવી એ ખૂબ જરૂરી છે. અને આ સ્થિતિમાં જે લોકોમાં કોઈ પ્રકારની ગભરાહટ ન ફેલાય, જે આર્મીના જવાનો છે, જે આપણી સેના છે, તે એક ચોક્કસ પ્રકારનો નિર્ણય લઈ આગળ વધી શકે અને દુશ્મન દેશને તોડવા માટે જે તમામ પ્રકારની જે કાર્યવાહી કરી શકે એ માટે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે. અને આ બેઠકમાં જે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમના દ્વારા ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન પણ આપવામાં આવશે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી અને પાકિસ્તાનને કઈ રીતે જડબાતોડ જવાબ આપવો, આ તમામ પ્રકારના આ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. જી રોનક, જે પ્રમાણે આજે પાકિસ્તાને જે ભારત પર હમાસ શૈલીથી જે હુમલો કર્યો છે તેને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? જી બિલકુલ, આ એક સ્થિતિ એવી છે કે જ્યારે પણ ભારતે હુમલો કર્યો, જ્યારે પણ એ આતંકવાદીઓ પર હુમલો કર્યો, ના કે કોઈ પાકિસ્તાનના નાગરિક પર કે ના પાકિસ્તાનની સેના પર, ભારતે પોતાની ચોખવટ સાથે આ હુમલો કર્યો હતો કે અમે સેનાને અથવા તો પાકિસ્તાનના જે નાગરિકો છે તેમને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડવા નથી માંગતા, અમે માત્ર આતંકવાદીઓનો ખાત્મો કરવા માંગીએ છીએ. અને જે બાદ પાકિસ્તાને પણ એ ખાતરી આપી હતી કે અમે હુમલો નહીં કરીએ, અમે જવાબી કાર્યવાહી નહીં કરીએ, પણ તેમ છતાં પણ રાત્રિના અંધારામાં ડ્રોનથી હુમલો કરવાનું શરૂ કર્યું છે, મિસાઇલથી હુમલો કરવાનું શરૂ કર્યું છે. પરંતુ આપણી જે મજબૂત ડિફેન્સ સિસ્ટમ છે તેના કારણે આ તમામ જે હુમલાના પ્રયાસો છે તેને નિષ્ફળ સાબિત કરવામાં આવ્યા છે. પરંતુ પાકિસ્તાન આજે પોતાની નાપાક હરકતો છે, જે દુશ્મન દેશ આપણો એવો પાકિસ્તાન કે જેને બીજા દેશના સહારે ઉડી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન પાસે તો ન ખાવાના કે ન લડવાના કોઈ પૈસા નથી, તે પાણી વગર ભૂખે મરી રહ્યું છે, પાણી તરસ્યું રહ્યું છે. તેમ છતાં આ પ્રકારની જે હરકત કરી રહ્યું છે તેનાથી ચોક્કસ જે પાકિસ્તાનની સેનાને આજે ચોક્કસ પ્રકારનું જે હરકત કરી છે તેને લઈ એને ભુગતાન કરવું પડશે. જી રોનક, જે પ્રમાણે આપણે વિશ્વ જાણે છે કે પાકિસ્તાન પર $130 બિલિયન દેવું છે અને હવે ફરીથી જે યુદ્ધની સ્થિતિ સર્જાય છે તેમાં પાકિસ્તાન હવે ફરીથી વિશ્વ બેંક પાસે લોનની માંગણી કરી રહ્યું છે અને તે પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યું છે. તો તમે આ જે પણ પરિસ્થિતિ છે તેને કેવી રીતના જુઓ છો? જી બિલકુલ, આ એક ખૂબ મહત્વની વાત છે કે હાલ પણ આપણે જોવા જઈએ તો પાકિસ્તાન પર અબજો અને બિલિયનો રૂપિયાનું દેવું છે, તેમ છતાં હજુ પણ તે લોન લેવા જઈ રહ્યું છે. અને આ વચ્ચે જ્યારે પણ કોઈ પણ દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે તેમને સૌથી મોટો એના અર્થતંત્રને નુકસાન પહોંચતું હોય છે. પરંતુ આપણે જોવા જઈએ તો આમ તો પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે જ છે, તેમ છતાં તે હજુ પણ લોન લેવાની કોશિશ કરી રહ્યું છે, વિશ્વ બેંક પાસેથી તે સહાયની માંગ કરી રહ્યું છે, તેને ભારત સામે હજુ પણ ઊભું થઈ અને લડવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ કદાચ તે પાકિસ્તાન છે તે ભારતની તાકાત નથી જાણતું, જે આર્મીની
પોતાની જે શક્તિ છે તે નથી જાણતું અને હાલ પણ જો હું તમને કહેવા પણ એ માગીશ કે પાકિસ્તાન લોન પણ મેળવી લેશે અને શસ્ત્રોની ખરીદી કરશે તેમ છતાં પણ તે ભારતીય સેના સામે ટકી શકશે નહીં. અને આપણે જોવા જઈએ કે જે પાકિસ્તાનને 2-3 દેશ જે સપોર્ટ કરી રહ્યા છે, જે હથિયારો પૂરા પાડી રહ્યા છે, તેમના હથિયારો પર આપણે ભરોસો મૂકી શકીએ એવા હથિયારો નથી હોતા. તે ક્યાંય ફોડવાના હોય છે અને ક્યાંય ફૂટતા હોય છે. તો આવી સ્થિતિમાં પાકિસ્તાન હજુ પણ લોનની માંગણી કરી રહ્યું છે. એક બાજુ જે પાકિસ્તાનની જનતા છે તે પાણી વગર તરસી રહી છે, એક બાજુ તેને પૂરતું ભોજન પણ નથી મળતું, પરંતુ હજુ પણ પાકિસ્તાનની જે સરકાર છે તે લોનની માંગણી કરી રહ્યું છે. અને આ પરથી હવે આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાનની કદાચ 72 થી 72 સ્થિતિ થઈ શકે છે. જી રોનક, જે પ્રમાણે છે ને પાકિસ્તાન પર જે ભારતે જવાબી કાર્યવાહી કરી છે, હવે પાકિસ્તાનમાં હવે ફફડાટ ફેલાયો છે. ત્યાં જેના અધિકારીઓ છે સામે આવ્યું છે કે ત્યાંથી રાજીનામા આપીને અંડરગ્રાઉન્ડ થઈ રહ્યા છે. જે દાઉદનો જે પેલો રાઉત હતો તે પણ હવે અંડરગ્રાઉન્ડ થઈ રહ્યો છે અને પાકિસ્તાન છોડીને બીજી તરફ પલાયન કરી રહ્યો છે. ત્યારે હવે વચ્ચે જે પાકિસ્તાનને ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે તેમાં હવે જે પાકિસ્તાન ફફડાટ ફેલાઈ રહ્યું છે. પાકિસ્તાનના જે નાગરિકો છે અને જે ઇમરાન ખાનના જે સમર્થકો છે તે પણ રસ્તા પર આવી રહ્યા છે અને પાકિસ્તાનના સીએમને જે બદલવાની જે પાકિસ્તાનના વડાપ્રધાન છે તેમને બદલવાની પણ માંગ ઉઠી રહી છે. તો તે પરિસ્થિતિને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? જી બિલકુલ નંદની, આ મુદ્દો એ ખૂબ મહત્વનો છે કે કોઈ પણ દેશનો વડાપ્રધાન એ દેશની સુરક્ષા માટે પોતાનો જીવ દેવા પણ તૈયાર હોય છે, પરંતુ પાકિસ્તાનમાં એવી સ્થિતિ સર્જાણી છે કે પાકિસ્તાનનો વડાપ્રધાન છે ભારતના હુમલા જોઈ અને અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, બંકરમાં સંતાઈ ગયો છે. આ પરથી પાકિસ્તાનની પ્રજા એ અંદાજો લગાવી શકે કે પ્રધાનમંત્રીને પ્રજાની કોઈ ચિંતા નથી. પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે તે પોતાની સત્તા સંભાળવા માટે અને માત્ર પોતાનો જીવ બચાવવા માટે આ પ્રકારના કાર્યો કરી રહ્યા છે. અને સાથે જ દાઉદને પણ હવે ક્યાંય ને ક્યાંય ડર દેખાઈ રહ્યો છે, કારણ કે જે આ મોટા માથાઓ જેને પાકિસ્તાને આશરો આપ્યો છે, જે આ આતંકવાદીઓ છે, આ બધા જે ગુંડાઓ છે, તેમને પાકિસ્તાને આશરો આપ્યો છે, ત્યારે હવે એ તમામ લોકોને ડર લાગવા માંડ્યો છે કે જે ભારતની કાર્યવાહી છે તેમને જોઈ અને તે તમામ જે વ્યક્તિઓ છે, પાકિસ્તાનના અધિકારીઓ છે, તે રાજીનામા આપી રહ્યા છે, વિદેશ પલાયન થઈ રહ્યા છે. ત્યારે આપણે આ જે સમાચાર છે તેના પરથી આપણે પાકિસ્તાનની સ્થિતિની આપણે સમીક્ષા કરી શકીએ છીએ, સ્થિતિ જાણી શકીએ છીએ કે હાલ પાકિસ્તાન કયા પ્રકારની સ્થિતિમાં છે અને જે પાકિસ્તાનના અધિકારીઓ છે તે ભારત સામે લડવા માટે કયા પ્રકારના નિર્ણયો લેશે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે અધિકારીઓ છે પદ સંભાળવાની જગ્યાએ પોતાનું પદ છોડીને ભાગી રહ્યા છે. અત્યારે આ એવો સમય હોય છે કે દેશનું સંચાલન કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓની જરૂર હોય છે, પરંતુ જે પાકિસ્તાનના અધિકારીઓ હું તમને અટકાવવા માંગીશ કે જે નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન ભારતના, તેમણે હવે સુનિશ્ચિત કર્યું છે જે ઓપરેશન સિંદૂરથી તે કે પોતાના દેશની સુરક્ષા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને આતંકવાદીઓ છે પહલગામમાં જે હુમલો કર્યો હતો તેને હવે વળતો જવાબ આપ્યો છે અને હવે તેનાથી પાકિસ્તાન જ હવે ફફડી રહ્યું છે. પાકિસ્તાન પણ જે આતંકવાદને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરે છે અને પાકિસ્તાન જે આતંકવાદને છે ક્યાંક ને ક્યાંક છાવરવાની કોશિશ કરે છે અને હવે જ્યારે તેને ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે ત્યારે હવે પાકિસ્તાન ફફડાટમાં ફેલાયું છે. પાકિસ્તાન આખું ફફડાઈ ગયું છે અને હવે જે પાકિસ્તાનના વડાપ્રધાન છે તે હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે અને બંકરમાં છુપાઈ ગયા છે અને તેથી સાબિત થાય છે કે જે પાકિસ્તાનના જે વડાપ્રધાન છે તેમને નાગરિકોની સુરક્ષાથી કોઈ લેવા દેવા નથી અને જે ભારત જે મિસાઇલ જે હુમલો કરી રહ્યો છે, જે વળતો કાર્યવાહી કરી રહી છે, તેમાં પણ તેમના તરફથી યોગ્ય જે જવાબ આવવો જોઈએ કાં તો કોઈ સ્ટેટમેન્ટ આવવું જોઈએ તે નથી આવી રહ્યું. જી રોનક. જી બિલકુલ નંદની, આ મુદ્દો ખૂબ મહત્વનો છે કે જ્યારે પણ કોઈ પણ દેશ આવી સ્થિતિમાં હોય છે, તણાવની સ્થિતિમાં હોય છે, ત્યારે દેશની સંભાળવાની જવાબદારી એ તમામ નેતાઓ પર હોય છે, તે દેશના વડાપ્રધાન પર હોય છે. હાલ આપણે જે પ્રકારની સ્થિતિ જોયા છે કે ભારતમાં જે રાત્રિ દરમિયાનથી જ્યારથી હુમલા શરૂ થયા છે ત્યારથી તમામ અધિકારીઓ પણ કામે લાગી ગયા છે. આપણા દેશના જે પણ નેતાઓ છે તે તમામ આ ખાસ ઘટના પર જે નિરીક્ષણ કરી રહ્યા છે અને યોગ્ય પગલાં લઈ રહ્યા છે અને વડાપ્રધાન પણ રાત્રિ દરમિયાનથી જે આ પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા હતા અને પરિસ્થિતિમાં આગામી શું પગલાં લેવા આ તમામ પ્રકારના નિર્ણયો કરાયા છે. અને હાલ એમનું નિવેદન પણ આવ્યું છે કે પાકિસ્તાને જે આ નાપાક હરકત કરી છે તે જરાક પણ ચલાવી નહીં લેવામાં આવે અને આ હરકતને વળતો જવાબ આપવામાં આવશે અને તેને પાકિસ્તાનને તોડવા માટે તમામ કાર્યવાહી પણ કરવામાં આવશે. જી
જીરોનક જે પ્રમાણે અત્યારે છે ને સમાચાર સામે આવ્યા છે જેમાં આઈપીએલ ને હવે સ્થગિત કરવામાં આવી છે. ભારત પાકિસ્તાનની જે તણાવની જે સ્થિતિ છે તેમાં જે આઈપીએલની જે મેચો રમવાની હતી, જે બાકીની 14 કે 15 જેટલી મેચો હતી તેને હવે સ્થગિત કરવામાં આવી છે. તે હવે જે મેચો છે તે નહીં રમવામાં આવે. હવે ક્યાંક ને ક્યાંક આના પર જે સ્પોર્ટ્સ જે ક્રિકેટ છે તેના પર પણ અસર જોવા મળી રહી છે. જે આ જે યુદ્ધની સ્થિતિ સર્જાય છે તેને લઈને હવે જે શેર માર્કેટ છે ભારત અને પાકિસ્તાન બંનેના શેર માર્કેટ પર જે કડાકો જોવા મળી રહ્યો છે તેને તમે કેવી રીતના જોવો છો? જી બિલકુલ, આ સ્થિતિ એવી છે કે જ્યારે શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે, કારણ કે લોકોમાં ક્યાંય ને ક્યાંય જે માહિતી હોય એના કારણે ડરનો માહોલ હોય, અથવા તો લોકો રોકાણ કરવાનું અથવા તો પોતાનું જે રોકાણ છે તેને ઘણી વખત ગભરાઈ અને જે આડાવડા નિર્ણય હોય છે તેના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે. પરંતુ ચોક્કસથી જે શેર માર્કેટમાં તણાવની સ્થિતિ છે, જે નબળું પડી રહ્યું છે, ચોક્કસથી ઉપર આવશે. જ્યારે પણ આ સ્થિતિ હાલ છે ત્યારે આ સ્થિતિ સામે લડવાનો સમય છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો સમય છે કે તમે જે વ્યક્તિ કે જે દેશની સળી કરી છે, કે જે દેશને કોઈ પણ કારણ બન્યા, જ્યારે તમે પણ આવા આતંકવાદીઓ હુમલા કરાવો છો, નિર્દોષ લોકોના જીવ લો છો, ત્યારે દેશ પણ શાંત નથી બેસવાનો. એ તમામ દેશના લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને દેશના તમામ લોકો બદલાની માંગ કરી રહ્યા છે. કે જે સિંદૂર, ઓપરેશન સિંદૂર નામ એ ખૂબ જ લોકોને પણ ગમી રહ્યું છે, કારણ કે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરાયો હતો પહેલગામમાં, તે બાદ એ મહિલાઓને એવા શબ્દ કહેવામાં આવ્યા હતા કે જાઓ વડાપ્રધાન મોદી કો કહ દેના. ત્યારે હવે ઓપરેશન સિંદૂર દ્વારા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, આપણી સેના છે, આ તમામ વ્યક્તિઓ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે અને પાકિસ્તાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાંથી ક્યાંય ને ક્યાંય આપણે લાગી રહ્યું છે કે હવે પાકિસ્તાનને ખતરો છે, કારણ કે ભારત સામે આ કાર્યવાહી પાકિસ્તાનને હવે મોંઘી પડી શકે છે અને ભારત તેમની સામે જવાબી કાર્યવાહી કરવા માટે તૈયાર છે. જી રોનક, જે પ્રમાણે તમે કહ્યું ને કે જ્યારે જે પોઈન્ટ બ્લેક થી જી રોનક આપ જોડાયેલા રહેજો. ત્યારે હવે ગઈકાલે રાત્રે ઉરીમાં જોરદાર ફાયરિંગ થયું હતું. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાન ફાયરિંગમાં સ્થાનિકોને નુકસાન થયું હતું. તો સમાચાર સામે આવ્યા છે જેમાં ઓપરેશન સિંદૂર પર મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પંચકુલામાં પણ સાયરન વાગ્યું છે. તો જે યુદ્ધની સ્થિતિ છે, જે યુદ્ધના ભણકાર ફેલાઈ રહ્યા છે તેને લઈને હવે ચંદીગઢ બાદ પંચકુલામાં પણ સાયરન વાગ્યું છે અને સાયરન વગાડીને વારંવાર નાગરિકોને હવે જે સાવધાન રહેવા માટેનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. હરિયાણાના જે પંચકુલા છે તેમાં પણ સાયરન વગાડવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરથી એલજે મનોજ સિન્હા ઉરી પહોંચ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઉરીની સ્થિતિની જાણકારી મેળવશે. હવે જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. તો ઓપરેશન સિંદૂરને લઈને હવે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એલજી મનોજ સિન્હા જે ઉરી પહોંચ્યા છે અને જે ઉરીની જે સ્થિતિ છે તેની જાણકારી મેળવશે અને સમીક્ષા કરશે. તો સમાચાર સામે આવ્યા છે જેમાં ગઈકાલે રાત્રે ઉરીમાં જોરદાર ફાયરિંગ થયું હતું. પાકિસ્તાન ફાયરિંગમાં સ્થાનિકોને નુકસાન થયું છે. પાકિસ્તાન વારંવાર સીઝ ફાયરિંગ જે છે તેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર પર મોહન ભાગવતનું પણ નિવેદન સામે આવ્યું છે. ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે હવે તેને લઈને પાકિસ્તાન ફફડાટમાં ફેલાયું છે. પંચકુલામાં પણ સાયરન વાગ્યું છે. સીએની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ચંડીગઢ બાદ પંચકુલામાં જે સાયરન વાગવામાં આવ્યું છે, જે સીએની પરીક્ષા હતી તેને પણ મોકૂફ રાખવામાં આવી છે. 9 થી 15 મે સુધી જે પરીક્ષા છે તેને મોકૂફ રાખવામાં આવી છે. જે બાદ હવે નવી તારીખો જાહેર કરવામાં આવશે. તે બાદ પરીક્ષા લેવામાં આવશે. વર્તમાન સ્થિતિને જોતા આઈસીઆઈએ મહત્વની જાહેરાત કરી છે, મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ ભુજમાં ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્યારે જે મનોજ સિન્હા છે તે ઉરી પહોંચ્યા છે. પાકિસ્તાનના હુમલા બાદ ગુજરાતના 8 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતના 8 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. કચ્છના કંડલાનું એરપોર્ટ પણ બંધ કરાયું છે. દિલ્હી એરપોર્ટમાં એડવાઇઝરી જાહેર કરાઈ છે. પાકિસ્તાન વારંવાર જે સીઝફાયર છે તેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર પછી જે મોહન ભાગવત છે તેનું નિવેદન પણ સામે આવ્યું છે. અટારી બોર્ડર પર પાકનો જે ડ્રોન હુમલો હતો તે નિષ્ફળ પ્રયાસ જે તેમણે કર્યો છે તે નિષ્ફળ સાબિત થયો છે. અટારી બોર્ડર પર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અટારી બોર્ડર પર પાકિસ્તાની જે ડ્રોન હતું તેને તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં હવે ફફડાટ ફેલાવશે. ભારતે
જે જવાબી કાર્યવાહી કરી છે તે બાદ હવે પાકિસ્તાન ઘૂંટણે આવ્યું છે. ઇસ્લામાબાદમાં પણ 42 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં 149 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. લાહોરમાં 36, કરાચીમાં 34 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાનમાં જે ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે. ગુજરાત પણ હાલ હાઈ એલર્ટ પર છે. રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સીએમ સાથે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનોથી વાતચીત કરી છે. વડોદરા એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવશે. એરપોર્ટ ડાયરેક્ટર CISF દ્વારા સુરક્ષા સઘન કરવામાં આવી છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એર ઇન્ડિયા સહિતની ફ્લાઇટની ઉડાનનો જે સમય છે તેને હવે બદલવામાં આવ્યો છે. જોકે સુરક્ષા વચ્ચે પણ મુસાફરોની જે મુસાફરી છે તે નહિવત છે. હાલ એરપોર્ટ ઓથોરિટીનો વિડીયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરવામાં આવી રહી છે. સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજ્યમાં તમામ જિલ્લાઓ હાલ એલર્ટ મોડ પર છે અને દરિયાઈ વિસ્તારના ગામોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ઉરીની સ્થિતિની જાણકારી મેળવવા માટે LG પહોંચ્યા છે. તો મહત્વના સમાચાર છે. LG મનોજ સિન્હા ઉરી પહોંચ્યા છે અને ઉરીની જે સ્થિતિ છે હાલ તે હવે તેની જાણકારી મેળવશે અને જે અત્યારે જે હાલ સ્થિતિનું જે નિર્માણ થયું છે, જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને હવે ત્યાં સમીક્ષા કરશે. ગઈકાલે રાત્રે ઉરીમાં જોરદાર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હવે જે ભારત છે તેને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સમાચાર છે જેમાં પાકિસ્તાન સામે ભારતની સજ્જડ કાર્યવાહી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જનતાએ ભારતીય સેનાની બહાદુરીને સલામી આપી છે. દેશનો દરેક નાગરિક હાલ ભારતીય સેના સાથે છે અને સુરતની જનતાએ યુદ્ધમાં સામેલ થવાની તૈયારી દર્શાવી છે. પાકિસ્તાન વચ્ચે તણાવભરી જે સ્થિતિ ઉદ્ભવી છે આ સ્થિતિમાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. થેર કરી નાખ્યા છે આતંકવાદીઓને. પરંતુ ભારતની આ કાર્યવાહીને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે, ખાસ કરીને સુરત ખાતે યુવાનો જે છે જેમાં એક યુવાનમાં એટલો જુસ્સો ભર્યો છે કે તે બોર્ડર પર ના જઈ શકે પરંતુ અહીં જ્યાં તે છે ત્યાં જ રહીને પોતાની ફરજ નિભાવી શકે. એ માટે કેટલાક યુવાનો હાલ આપણી સાથે જોવા મળી રહ્યા છે. આ યુવાનો શું કહે છે, આ કાર્યવાહીને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે. આપણે પહેલેથી જ જોઈ રહ્યા છે કે તેમની પાસે ભારતના ધ્વજ જોવા મળી રહ્યા છે અને તેઓનો ઉત્સાહ જે છે બેવડો દેખાઈ રહ્યો છે. આપણે લોકોથી વાત કરીને જાણશું એમનું શું કહેવું છે. ભાઈ, અત્યારે ભારતની કાર્યવાહીને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે સામેથી તો અટેક થઈ રહ્યો છે પરંતુ તે નિષ્ફળ પણ જઈ રહ્યો છે. શું કહેશો? જી, મેં ઇન્ડિયન આર્મીને સેલ્યુટ કરું છું ને ઇન્ડિયન આર્મીએ જે કામ કરી બતાવ્યું છે, સરાહનીય કામ કરી બતાવ્યું છે ને એ લોકોને એક જણને બતાવી દીધું છે કે ભારતને છેડશો તો છોડશે નહીં એમ. કાર્યવાહી વિશે શું કહેવું છે? એક જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, વડાપ્રધાન એક પડે પણની અપડેટ લઈ રહ્યા છે. જી, વડાપ્રધાનજીને મેં ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. આખી રાત ઊંઘતા નથી ને પાણી રોકી દીધું છે ને ઘણી સૈનિકોને ઘણી છૂટ બી આપી દીધી છે કે તમે તમારા હિસાબે કઈ બી હુમલો થાય તો તમે બી વાર કરી શકો છો. સામે નાપાક પાकिस्तान ने કેવા જવાબ આપવા જોઈએ? जो अभी हाल में जवाब हमारे प्रधानमंत्री साहब के नेतृत्व में तो दिया ही जा रहा है. हमारी जो सेना है वो जवाब दे ही रही है. ज़रूरत पड़ेगी तो हम सब भी पहुंच के जवाब देंगे. उसके लिए हम हमेशा तैयार हैं. जो भी ज़रूरत पड़ेगी ब्लड की, जो भी जितना भी ब्लड यूनिट की ज़रूरत पड़ेगी सेना को, हम हमारी टीम उनके लिए हमेशा तत्पर है. इस कार्यवाही को आप किस प्रकार देख रहे हैं जो इस वक्त भारत कार्यवाही कर रहा है? बहुत ही सराहनीय कार्य है सेना का और सरकार का. उसके लिए हम सलूट करते हैं. आप क्या कहोगे कि ये भारत की जो कार्यवाही है, जो पाकिस्तान ने जो हरकत की है, उसके बाद इस कार्यवाही को किस प्रकार देखते हैं? सबसे पहले तो मैं सैनिकों को सलूट करना चाहता हूं और पाकिस्तान को बताना चाहता हूं तुझे 71 मारे हैं और फिर मारेंगे. जब तू उछलेगा तब तक तुझे मारेंगे. जय हिंद, जय भारत. क्या कहोगे आप? मेरा नाम ठाकुर जितेंद्र सिंह है. हमारे सैनिक जितने हमारे लिए करते हैं, हम लोग ब्लड देकर के भी हम कम करते हैं. जितना वो लोग हमारे लिए करते हैं, चैन की नींद हमारे बच्चे और हम लोग पूरे भारत देश के जो नींद से सोते हैं उनके लिए हम सैल्यूट करते हैं. हम अपने सैनिकों के लिए, जो हमारे भारत के सैनिक हैं, उनके लिए हम दिल से सैल्यूट करते हैं. पूरी टीम हमारी, और उनके लिए हम जितना हमसे हो सकेगा हम करेंगे. और ये मुंह तोड़ जवाब
हमारे जो सैनिक देते हैं, हम लोग भी चाहते हैं कि हम लोगों को भी एक मौका मिले कि हम तो पाकिस्तान में घुस के उनके जो है मुंह तोड़ जवाब दें। और हम सैल्यूट करते हैं 1-2 बार और फिर से सैल्यूट करते हैं पूरी टीम के साथ कि हम अपने सैनिक को जो है, सैनिक हमारे जो है खड़े रहते हैं बॉर्डर पर रात दिन, और हम चैन की नींद सोते हैं। भारत माता की जय। વાત તો સાચી છે, રાત દિવસ જ્યારે સૈનિકો જાગે છે ત્યારે આપણે શાંતિની ઊંઘ લઈ શકીએ, પરંતુ આ કાર્યવાહી ઇનફ છે કે હજી જડબાતોડ જોઈએ? हजी है ना, सॉरी, अभी भी चाहिए कार्रवाई। तो अभी तो पाकिस्तान की कायरना हरकत का जवाब हमारी सेना दे ही रही है, उसके बाद भी अभी और उसके जवाब देने वाली है। उसके जो भी ये कार करेगी, कायरना हरकत करती रहेगी पाकिस्तान की सेना, पाकिस्तान का आर्मी, पाकिस्तान का जो अपना प्रधानमंत्री है नवाज शरीफ, उसको सबको ऐसा मुंहतोड़ जवाब मिलेगा कि वो हमेशा याद रखेंगे। કાયમ માટે તેઓ યાદ રાખશે। આપ શું માનો છો? ભારતની જે કાર્યવાહી છે એને તમે કઈ રીતે જુઓ છો? भारत जो कार्रवाई कर रहा है बहुत ही मतलब सराहनीय कार्रवाई कर रहा है, और हमारे जो सैनिक रात दिन मतलब बॉर्डर पे डटे हुए हैं और अपने चैन की नींद सो रहे हैं, तो अपने को ज़्यादा नहीं कुछ करके उनका साथ कुछ भी अपने से होता है उतना साथ अपने दे। और मोदी जी ने जो काम जो अभी कर रहे हैं वो बहुत ही सराहनीय काम कर रहे हैं। उनका मतलब पानी रोकना और मतलब अपनी मतलब पॉलिटिक्स से उनको मतलब जवाब दे रहे हैं। વાત સાચી છે, જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, તેમના હુમલાને નિષ્ફળ કરવામાં આવી રહ્યો છે, પરંતુ શું એટલું કાફી છે? देखिए, जैसे 1971 में भारत ने पाकिस्तान को जवाब दिया था और रगड़ के मारा भी था, उसी प्रकार इस बार भी मारेंगे। और अगर हमारे सैनिकों को अगर हमारी जरूरत भी पड़ी तो हम बॉर्डर भी क्रॉस करेंगे। और मैं शहबाज शरीफ पाकिस्तान के प्रधानमंत्री को वो अभी भी बोलना चाहता हूं कि अभी भी वक्त है, ये कायराना हरकत छोड़ दो और भारत से माफ़ी मांग के चुपचाप बैठ जाओ। अगर ज़रूरत पड़ी तो अगर हम भी घुसेंगे पाकिस्तान के अंदर, और यहाँ का एक एक बच्चा तुम्हें मुंह तोड़ जवाब देगा, और ज़रूरत पड़ी तो हथियार भी उठाएगा और अस्त्र शस्त्र दोनों से बात करेगा। पीएम मोदी की कार्यवाही को किस प्रकार देख रहे हो? एक एक निर्णय बहुत ही जबरदस्त लिया जा रहा है। देखिए, पीएम मोदी तो अपना काम तो एकदम टकाटक कर ही रहे हैं, बाकी जो हमारे पास S-400 है जो पाकिस्तान के डिफेंस सिस्टम को फेल कर रहा है, जो चीन के दम पे कूद रहा है, और चीन के जो जितने चाइना सामान और जितनी चाइना मटेरियल है उसके दम पे वो कूद रहा है, वो सारे के सारे अभी प्रेजेंट टाइम पे उसने 15 जगह हमला किया था, और हमारे S-400 ने वो 15 के 15 जगह पे जाके उसको डिफ्यूज करने का काम किया है। और अगर आगे भी जरूरत पड़ी तो आगे भी और बड़े बड़े हथियार निकलेंगे भारत की तरफ से। એટલે સ્પષ્ટ છે કે યુવાનોમાં જે જુસ્સો છે, જે ગુસ્સો છે, તે અત્યારે જોવા મળી રહ્યો છે। વ્યવહારિક છે કે જે કાર્યવાહી ભારત તરફથી થઈ રહી છે એ કાર્યવાહીને તો લોકો વધાવી જ રહ્યા છે, પરંતુ હજી પણ જડબાતોડ જવાબ આપવાની જરૂર છે। અને જો એ જવાબ આપવા માટે સૈનિકોની સાથે ફરજ બજાવવા માટે સુરતના યુવાનોને મોકો મળશે તો 100% તેઓ માત્ર સુરતમાં જ નહીં ત્યાં પણ જઈને બોર્ડર પર જઈને પોતાની ફરજ નિભાવશે, એવું સ્પષ્ટ છે આજે જુવાનો જે સુરતના તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। જનતાએ ભારતીય સેનાની જે બહાદુરીને બિરદાવી છે, સુરતની જનતા યુદ્ધમાં સામેલ થવાની તૈયારીઓ દર્શાવી દીધી છે। દેશના હરેક નાગરિક હાલ સરકારની સાથે છે, ઇન્ડિયન આર્મીની સાથે છે। અમદાવાદ ભુજમાં ટ્રેનો રદ કરવામાં આવી। સમાચાર સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાનના હુમલા બાદ ગુજરાતના 8 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। ગુજરાતના સરહદી વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર હાઈ એલર્ટ મોડ પર છે। કચ્છના કંડલાનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે। દિલ્હી એરપોર્ટમાં એડવાઇઝરી જાહેર કરાઈ છે। મહત્વના સમાચાર છે, જેમાં દિલ્હી એરપોર્ટમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ભારતે પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડ્યું છે। રટારી બોર્ડર પર પાકનો ડ્રોન હુમલો નિષ્ફળ પ્રયાસ છે તેમણે કર્યો હતો, તે હવે નિષ્ફળ રહ્યું છે। ભારતે પાકિસ્તાન તરફથી આવેલી દરેક ડ્રોન અને દરેક મિસાઇલને ગ્રસ્ત હવામાં જ તોડી પાડી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારતના એક્શનથી પાકિસ્તાનમાં હાહાકાર જોવા મળી રહ્યો છે। ત્યારે પાકિસ્તાનમાં કુલ 150 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં જે 11 સ્થળે ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો, તે બાદ હવે ભારતે જવાબી કાર્યવાહી કરી હતી। નાગરિકોનું કહેવું છે કે જરૂર પડે તો બોર્ડર પર પણ જવા માટે સુરતવાસીઓ તૈયાર છે। રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। સોમનાથ મંદિરે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે।
સોમનાથ આવતા જતા તમામ વાહનો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે એરપોર્ટ ડાયરેક્ટર CISF દ્વારા સુરક્ષા સઘન કરવામાં આવી છે. વાહન ચેકિંગ ને હવે જે સામાન્ય જે વાહનો છે તેની પણ ચેકિંગ કરવામાં આવી રહી છે. મંદિરે આવવા માટેના તમામ રસ્તાઓ પર હવે ચેકિંગ કરવામાં આવી રહી છે. યાત્રિકોને અગવડ ન પડે તે માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હાલ એરપોર્ટ ઓથોરિટીની વિડીયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ ચાલી રહી છે. ત્યારે ઓપરેશન સિંદૂરને લઈને હવે સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે, જેમાં સોમનાથ આવતા જતા તમામ વાહનો પર હવે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. વારંવાર સાયરન વગાડીને નાગરિકો પોતાની સુરક્ષા જે કરી રહ્યા છે તેમાં તેમને હવે વારંવાર સૂચન કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને અગવડ ન પડે તે માટે રાજ્યમાં હવે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 3 કલાકે એર રેડ સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દિલ્હીમાં એર રેડ સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને સુરક્ષિત રહેવા માટે વારંવાર જાણકારી આપવામાં આવી રહી છે. સાયરનથી લોકોએ ગભરાવવાની જરૂર નથી તેવું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.